અધ્યયન, શ્રવણ, કીર્તન, મનન એનું નિરંતર કરતા રહીએ, એમાં જ આચાર્ય ચરણ તરફ આપણી કંઈક કૃતજ્ઞતાની કંઈક લાગણી વ્યક્ત થાય. આચાર્ય ચરણે જે આપણને સેવા આપી એ સેવા માર્ગમાં આપણે નિષ્ઠ બનીએ. આચાર્ય ચરણનો ઉદ્દેશ ભગવત સેવામાં જોડવાનો છે. આપણે ભગવત સેવામાં નિષ્ઠ બનીએ. આપણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો આદિના અધ્યયન દ્વારા જે સાકાર બ્રહ્મવાદ જે છે એમાં આપણી દ્રઢ નિષ્ઠા થાય. શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા આપણને આ સિદ્ધાંતોમાં થાય. એ શ્રી આચાર્ય ચરણની પ્રસન્નતાનો વિષય બીજો કોઈ ના હોઈ શકે. કે આચાર્ય ચરણને ત્યારે જ પ્રસન્ન થાય કે આપણે શ્રી આચાર્ય ચરણે બતાવેલી સેવામાં પણ આનંદ, નિષ્ઠા રાખીએ, આનંદપૂર્વક એમાં જોડાયેલા રહીએ. અને આપણે બતાવેલા જે સિદ્ધાંત, દર્શન અને ઉપદેશ, એ ત્રણેય પ્રકારના ઉપદેશ, કર્તવ્ય, તત્વ અને લીલા, એ ઉપદેશોમાં પણ આપણે દ્રઢ નિષ્ઠા રાખીએ છીએ. અને એને આપણે એ સેવા અને કથાને આપણું જીવનનું મૂળ કેન્દ્ર બનાવીએ, લક્ષ્ય બનાવીએ અને એમાં જોડાયેલા રહીએ. એમાં શ્રી આચાર્ય ચરણની પ્રસન્નતા અને શ્રી આચાર્ય ચરણની સેવા એ સૌથી સુંદર સેવા શ્રી આચાર્ય ચરણની એ છે કે આપણે બતાવેલી પદ્ધતિમાં આપણે જોડાયેલા રહીએ. કારણ કે આપણે ક્યાંય પહોંચવું તો ક્યાંય નથી, પાર તો ક્યાંય લાગવું નથી. આપણે તો એ ભગવાનની જે લીલા સમુદ્ર જે છે એની અંદર વિહાર કરવાનો જ આનંદ લેવો છે. આપણે ક્યાંય પહોંચવું નથી ક્યાંય. એટલે આપણને એ ઉતાવળ નથી કે આપણે ક્યાં પહોંચીએ. આપણે જેમાં છીએ એમાં એ લીલા સમુદ્રમાં, ભગવાનની જે લીલાનો સમુદ્રમાં જેમ આચાર્ય ચરણ પણ વિહાર કરે છે, તો આપણે આચાર્ય ચરણના ચરણાવીને પકડીને તો આપણે પણ એમાં વિહાર કરતા થઈ જઈએ. આચાર્ય ચરણ તો નિરંતર વ્રજપતિ વિહાર આપ દીશું બધા. એ વ્રજપતિનો જે વિહાર જે છે એમાં આ આચાર્ય ચરણ સાક્ષી રૂપથી, કૃત્યાત્મક રૂપથી ત્યાં નિરંતર એમાં બિરાજે છે. આપણે શ્રી આચાર્ય ચરણના ચરણ પકડી લઈએ, આ સંપ્રદાયને પકડી લઈએ. સંપ્રદાય આપણું ચરણ છે, આચાર્ય ચરણ, એ સંપ્રદાયને પકડી લઈએ. જે વારસો ભગવાન તરફથી પ્રાપ્ત થયો છે, ભગવાન સાક્ષાત ભગવાન તરફથી શ્રી આચાર્ય ચરણને જે પ્રાપ્ત થયો છે એ આપણને વારસો મળે છે. અને એને પકડી લઈશું તો આપણે પણ એ લીલા સમુદ્રમાં વિહાર કરતા થઈ જશું. એટલે આચાર્ય ચરણ પણ વિહાર જ કરે છે. આપણો સિદ્ધાંત ક્યાંય પાર પહોંચવાનો નથી. આપણો સિદ્ધાંત એ લીલા સમુદ્રમાં નિરંતર આપણી સેવા અને કથા દ્વારા વિહાર કેમ કરવો, તે સેવા અને કથા એના દ્વારા આ લીલા સમુદ્રમાં બ્રજપતિનો જે વિહાર રૂપ, જે લીલા રૂપ સમુદ્ર છે એવા આપણે વિહાર કરતા રહીએ. જે આચાર્ય ચરણનો સિદ્ધાંત બ્રજપતિ વિહાર આપ દીશું બધા. એટલે શ્રી ગોકુલનાથજી આ પ્રશ્ન કરે છે કે આચાર્ય ચરણની જે ચિંતા જે છે એનું કારણ એ છે કે ભગવાનનું સ્વરૂપ જે છે એ નિર્દોષ છે, એ બ્રહ્મ છે, નિર્દોષ છે. ગીતાજીમાં અર્જુન કહે છે પરમ પવિત્ર છે. આપનાથી પવિત્ર બીજું કોણ હોઈ શકે? પરમ પવિત્ર જે છે એ આપ છો. ભગવાનથી આવા પરમ પવિત્ર અને જીવ પરમ મલિન થઈ ગયો છે. ભગવાનથી છૂટા પડવાને કારણે, એ અવિદ્યાથી ગ્રસિત થવાને કારણે અનંત જન્મો થયા, ગણતરી ન થાય એટલા તો જન્મ થઈ ગયા છે આપણા બધા. છતાં આપણને એમ લાગે છે કે હું 25 વર્ષનો, 30 વર્ષનો, 40 વર્ષનો, ભાઈ આપણી એજ તો થઈ ગઈ છે અનંત. અનંત જન્મોની આપણી એજ છે. ભગવાનથી વિછૂટા પડ્યા ત્યારથી આપણને બધી એમ લાગે છે કે વાતો હશે, એવું જ લાગે. એમાં દ્રઢ નિષ્ઠા જ નથી. કારણ કે આપણા આચાર્યો કે છે એમાં આપણને દ્રઢ નિષ્ઠા, એ આપણે જોઈ લઈશું. વિષયતા, આપણી આ વિષયતા જ છે કે આપણને એમ લાગે છે કે હું આ 25-50 વર્ષનો જ છું, પણ ખરેખરમાં તો જીવના એંગલથી તો અનંત જન્મો થયા. અને એના કારણે જે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, પંચ પ્રવાહ, અવિદ્યાને કારણે જે મલિનતા આવી ગઈ છે, તો ભગવાનને લાયક નથી.
કારણ કે આ જે સેવા જે છે એ ખાલી મૂર્તિની કોઈ પૂજા નથી, એ કોઈ કર્મકાંડ નથી. આ તો સાક્ષાત શ્રી ગોકુલેશની એ સેવા છે. ગોકુલનાથજીની જે ગદ્ય ટીકા છે એનું જ લીટી ભાષાંતર જ બોલું છું કે સાક્ષાત શ્રી ગોકુલેશ ભજનાધિકાર રૂપ. આવો ભજન સાક્ષાત શ્રી ગોકુલેશનું સાક્ષાત ભજન આ જીવને કેવી રીતે એના હાથમાં આપી દેવું. આપણે પણ પોતાનું જેને પરમ ધન માનતા હોય ગમે પાત્ર ઉપાત્ર અપાત્ર જોયા વગર કેમ આપી દઈએ. જેને આપણે પરમ ધન માનતા હોય એને ગમે તેને કેમ આપવું, અને એની કોઈ યોગ્યતા લાગતી નથી. જે ભજન આપણને શ્રી આચાર્યચરણ આપે છે એ ભજન તો ગોપીજનો જેવા શ્રુતિ રૂપાઓ ઋષિ રૂપાઓએ કરેલું ભજન છે. આ તો નંદરાયજી યશોદાજી એવા ભક્તો ગોપ બાળકો એમણે કરેલું જે ભજન છે એ પ્રકારનું ભજન, એ જ ભજન, એ પ્રકારનું નહીં પણ એ જ સાક્ષાત શ્રી ગોકુલેશ ભજનાધિકાર, એવો અધિકાર આ બધા મલિન જીવોને કેમ પ્રાપ્ત કરાવવો. એ શ્રી મહાપ્રભુજીને ચિંતા છે કે કંઈક સમાનતા થઈ જાય તો ગોપીજનો અને આપણે ક્યાં એ ને ક્યાં આપણે, ક્યાં કાગડો ને ક્યાં હંસ. તો હવે જે ગોપીજનોની સેવા છે એ ડાયરેક્ટ આપણને આચાર્યચરણ આપે તો ગોપીજનોની જે વિશિષ્ટતા શું હોય, એની વૈશિષ્ટ્ય શું હોય, કે ગોપીજનોની મહાનતા નિર્દોષતા એ શું. સાક્ષાત જે લીલાના જીવો જે છે એ અને આ બધા સંસાર આસક્ત જીવો જે છે એ બે એક થઈ જશે. આ બધી ચિંતાનો વિષય છે. ગોકુલનાથજી તો બહુ ટૂંકા શબ્દમાં કહ્યું છે. હું તો કે આ સાક્ષાત શબ્દથી આ બધું ફલિત થાય છે એવું મને લાગે. સાક્ષાત ગોકુલનાથજી જે શબ્દો વાપરે છે એમાંથી આ બધા આશય લાગી રહે છે. શબ્દના રૂપમાં જોઈએ તો ગોકુલનાથજી ખાલી સાક્ષાત શ્રી ગોકુલેશ ભજનાધિકાર રૂપ એ એટલું વાક્યું છે. પણ હવે એની પાછળ જો અર્થ જોઈએ શાબ્દિક રીતે આ છે, પણ અર્થ જે છે એવો લાગે છે કે મહાપ્રભુજી ચિંતાનું કારણ આ છે કે ગોપીજનો નંદરાયજી યશોદાજી અને એ પ્રકારનું એ જ ભજન પાછું આ સંસાર આસક્ત મલિન જીવોને એના હાથમાં આપવું તો પછી ગોપીજનોની મહાનતા કે લીલા સૃષ્ટિની વિશિષ્ટતા શું રહેશે. તો પછી એમાં ફરક શું. અને જ્યાં સુધી આ જીવો સાક્ષાત પ્રભુની સેવામાં ન જાય ત્યાં સુધી એમનો ઉદ્ધાર ન થાય. અને ઉદ્ધાર માટે તો પ્રાકટ્ય લીધું છે શ્રી આચાર્ય દૈવોદ્ધાર પ્રયત્નાત્મા રૂપનું શ્રી આચાર્ય પ્રાકટ્યના માટે લીધું. એટલે અર્થં તસ્ય વિવેચિતુમ નહીં ધ્રુવૈશ્વાનરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુષ્કનું મામ વ્યાસવદ શ્રીપતિ તત્વાજ્ઞામ તે કૃપાવલોકન પઢુર્યસ્માદ તોહમ મુદા ઉઢાતુમ તત્ પ્રકૃતિ કરોમિ બૌધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રેમ. यहाँ पर કહે છે દત્તાજ્ઞામ ચ કૃપાવલોકન પઢુર્યસ્માદ તોહમ મુદા. મને ભગવાને કૃપાપૂર્ણ દ્રષ્ટિ કરીને ભૂતલની આજ્ઞા કરી કે આ ભાગવતના અર્થનું એ વિવેચન કરો, ભાગવતના ગુઢાર્થને પ્રકટ કરો. અને આ ગુઢાર્થનું જ્યારે પ્રકાશન થશે દેવીજીઓ વચ્ચે ત્યારે દેવીજીઓને પાછું ભગવાનનું મહાત્મ્ય સમજાશે. મહાત્મ્યથી એને પાછો અંદર રહેલો મૂળમાં દેવી છે પણ હજારો જન્મોને કારણે જે સુષુપ્તતા આવી ગઈ છે, તિરોહિતતા આવી ગઈ છે એના આનંદની, એ પાછી એ ભગવદ લીલા અને મહાત્મ્ય જ્યારે પ્રકટ થશે તો એ દેવીજીઓ હશે એ ભગવત સેવામાં જોડાઈ જશે. ભગવત સેવા પધરાવવી કેવી રીતે એ ચિંતા આચાર્યચરણને થઈ રહી છે. ગોપીજનોની સાક્ષાત ભગવાનની સેવા, નિર્દોષ બ્રહ્મની સેવા. એ કારણ કે શુદ્ધાશ્ચ સુખિનસ્તેવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય નાન્યા. કે જે શુદ્ધ હોય, સુખી હોય. આપણે તો પરમ દુઃખી જ છીએ. દુઃખનો કોઈ પાર નથી. આપણે કોણ સુખી છે? કોઈને સુખ જ નથી. તો શુદ્ધાશ્ચ સુખિનસ્તેવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય બ્રહ્મ વિદ્યામાં વિશારદ હોય.
જેને બ્રહ્મ વિદ્યામાં ખૂબ વિશારદ હોય એમને ભગવત સેવાનો અધિકાર છે. તો આ બધી ક્વોલિટી જોઈએ તો આચાર્યને ચિંતા થોડી સ્વાભાવિક છે. આ જીવોને જો સાક્ષાત ગોખલેશની સેવામાં જોડી દેવામાં આવે તો એ યોગ્ય નહીં હોય, કારણ કે આ યોગ્યતા આવતા તો બહુ વાર લાગશે. તો અત્યારથી પેલા સિદ્ધિ સેવા કેમ શોધવી? અને આટલું બધું જો એ શુદ્ધાર્થ સુખીને છે બ્રહ્મ વિદ્યા વિશારદ થાય ત્યાં પાછું કલિકાલના જીવનનું આયુષ્ય બહુ અલ્પ છે. તો આ તો અલ્પ આયુષ્ય વાળા છે. તો આ એક ચિંતા છે, કારણ આયુષ્ય અલ્પ છે ને આટલું બધું કરવા જાય તો પછી ક્ષણભંગુર દે એમાં ભગવત સેવા જોડાયા વગરના પાછા અને અણીનો ત્રિકોલ એ 100 વર્ષ જીવે. એ અણીનો જીવો પાછો ચૂઈકો 100 વર્ષ જીવી જાય. પાછા સહસ્ત્ર પરિવર્તનમાં ધકેલાઈ જાય તો કઈ નક્કી નહીં. આ તો સન્મુખ થયા છે ને હવે પાછા જો આમાંથી છૂટે આને છોડો તો પાછા સહસ્ત્ર પરિવર્તનના ચક્રમાં પાછા ફસાઈ શકે. આવા પ્રકારની આચાર્યને કોઈ ચિંતા હશે એવું મારી તુચ્છ બુદ્ધિથી મને એવો વિચાર આવ્યો કે આવી બધી ચિંતા હોય શકે કે આચાર્યને શું ચિંતા એટલી આવે છે કે દૈવી જીવનો ઉદ્ધાર કેમ થાય, એમની ભગવત સેવા ઉદ્ધારક તે ભગવત સેવામાં કેમ જોડવા એ ચિંતા આચાર્ય. આ બધા એની પાછળનું બધા આ બધું આવું કંઈક વિચાર હોઈ શકે. મારી તુચ્છ બુદ્ધિથી એવું હું વિચારું છું કે આચાર્ય આ બધી વાત સાચી છે કે આ બધું ભગવત સેવાનો સાક્ષાત શબ્દનો પ્રયોગ ગોકુલનાથજી વારંવાર કરે. ગદ્ય ટીકામાં સાક્ષાત શબ્દ ઉપર એટલો ભાર આપીને એવું લાગે છે કે બધી જગ્યાએ જ્યારે ભગવાનનો ઉલ્લેખ કરે, ભગવત સેવાનો ઉલ્લેખ કરે ત્યારે એક શબ્દ તો મૂકી જ દે આગળ, સાક્ષાત. સાક્ષાતનો અર્થ છે કે તમે એને પ્રતિનિધિ ન માનો, કે તમે એને કોઈ પ્રતીક ન માનો, કે કોઈ મૂર્તિ ન માનો, સાક્ષાત ભગવાન જ માનો તો તમે એની સેવા કરવા માટે યોગ્ય છો. તો જ સેવા થઈ રહી છે એમ કહેવાશે. કે મૂર્તિ ભાવ ન આવવો જોઈએ ત્યાં. પથ્થર કે કોઈ કાષ્ટ કે પથ્થર કે ધાતુ કે એવો ભાવ ન આવે. કારણ કે સાક્ષાત શબ્દનો નિધિ પ્રતિનિધિનો ભાવ ન આવી જાય કે આ પ્રતિનિધિ રૂપ છે એવો કોઈ ભાવ ના આવે. સાક્ષાત એ શબ્દો ઉપર ગોકુલનાથજી જોડે સાક્ષાત સેવા આપવી એટલે જ ચિંતા છે. તો કોઈ શાસ્ત્રીય ક્રમ અનુસાર એમને કોઈ શાસ્ત્રીય મર્યાદામાં જોડવા હોત તો ચિંતા નથી, કારણ કે શાસ્ત્રની મર્યાદામાં એને જોડી દેવાય અને પછી એના અધિકાર અનુસાર એને આગળ ફલ સાધનથી ફલ પ્રાપ્ત જેવું સાધન કરશે એ પ્રકારે ફલ પ્રાપ્ત કરશે. નિર્દોષતા જેમની થશે. આ એક મર્યાદા માર્ગનો ક્રમ છે કે મર્યાદા માર્ગી વિધિમાં જોડી દેવા હોય તો કોઈ ચિંતા નહીં કે ભાઈ એમને દીક્ષા આપો અને એને મર્યાદા માર્ગની જે સાધન પ્રણાલીમાં ખાલી સાધનથી જોડો અને એ સાધન કરશે એ પ્રમાણે ધીરે ધીરે નિર્દુષ્ટ થશે અને ફલ પ્રાપ્ત કરશે. તો એ મર્યાદા માર્ગી વિધિમાં જોડવામાં કોઈ ચિંતા ન હોવી જોઈએ. પણ ચિંતા તો એ પુષ્ટિ માર્ગની જે સાક્ષાત ભજનાધિકાર આપવામાં ચિંતાનો આચાર્યચરણને કંઈક ચિંતા થઈ રહી છે અને એના નિરાકરણ સ્વરૂપે સાક્ષાત પ્રભુ સાક્ષાત ત્યાં પણ મહાપ્રભુ કહે છે કે મને સ્વપ્ન દ્વારા કે મનમાં કોઈ પ્રેરણા એવું નહીં, પણ એ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશ ઉચ્યતે. આ સાક્ષાત ભગવતા પ્રોક્તમની પણ દયાનંદ બહુ હાંસી ઉડાવે છે સત્યાર્થ પ્રકાશમાં. એટલે સત્યાર્થ પ્રકાશમાં સાક્ષાત ભગવતા પ્રોક્તમ વગેરેની પણ આખો ગદ્યમંત્ર પણ એને ક્યાંકથી મેળવી લીધો છે અને આખો ગદ્યમંત્ર પણ એને લખ્યો છે એના કે વલ્લભાચાર્ય આવું પાખંડ કરતા હતા. સાક્ષાત ભગવતા પ્રોક્તમ આવું બધું પાખંડ વલ્લભાચાર્ય ચલાવ્યું. એટલે પણ સાક્ષાત શબ્દ કેવા પાછળનું જે તાત્પર્ય જે છે કે પ્રભુએ પ્રકટ થઈને એ શ્રી આચાર્યચરણને આ બોધ કહ્યો છે. તો શું ભગવાન સાક્ષાત પ્રકટ ન થઈ શકે? આપણે દયાનંદને પ્રશ્ન કરીએ કે ભગવાનનું સાક્ષાત પ્રાકટ્ય સૌ શક્ય નથી, ન થઈ શકે. ભગવાનને એવું બંધન છે કે સાક્ષાત પ્રકટ ન થઈ શકે. આચાર્યચરણ આજ્ઞા કરે છે સાક્ષાત ભગવતા પ્રકટ. તો શું ભગવાનને એવું બંધન છે કે સાક્ષાત કોઈ દિવસ પ્રકટ ન થઈ શકે? ભગવાનના એ સામર્થ્ય નથી કે સાક્ષાત પ્રકટ થઈ જાય. અને કોની વચ્ચે પ્રકટ થવું, શું ભગવાનને એમાં કઈ બંધન છે? જેમ મુસલમાનોનો જે અલ્લાહ જે છે એ
ઉપર સાતમા આસમાનથી નીચે આવતો જ નથી, આવી જ ન શકે. એટલો બધો આપણો જે ભગવાન છે એટલો બંધાયેલો નથી. એનો અલ્લાહ બંધાયેલો હશે કે ભાઈ સાતમા આસમાનથી નીચે નથી ઉતરતો. એના મેસેન્જર્સ જે છે, પેગમ્બર છે, મોકલા કરે, પોતે ના આવે. પણ આપણો સનાતન ધર્મની અંદર આપણો ભગવાન એટલો બધો નિર્બલ, કોઈથી બંધાયેલો નથી. આપણો તો ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે. સાક્ષાત પ્રકટીકરણ ભગવાનનું પ્રાકટ્ય થઈ શકે કે ન થઈ શકે? ભગવાન તો એ ન પ્રાકટ્ય લઈ શકે સાક્ષાત. એટલે શ્રી ગુસાઈજી આપણને શ્રી આચાર્યચરણના સ્વરૂપનું જ્ઞાન શ્રી ગુસાઈજી આપણને કરાવ્યું છે. જો બધું આ જ્ઞાન આપણને ન હોત તો આપણે પણ ભ્રમિત થઈ જઈએ. એટલા વિચારકો અલગ અલગ આવ્યા છે. સનાતન ધર્મને બધા પોતપોતાની રીતે પરંપરા જોયા વગર જ બધા પોતપોતાની રીતે સનાતન ધર્મનો અર્થ કરતા કે આખા સનાતન ધર્મને વિકૃતિની કક્ષામાં પહોંચાડ્યો આપણે બધા. એમાં જો આચાર્યચરણ ન પ્રાપ્ત થયા હોત, આચાર્યચરણ જો પ્રાપ્ત ન થયા હોત તો દૈવી સૃષ્ટિ વ્યર્થાત આપણે ભટકતા રહે. કેના પ્રભાવમાં આવી જાય કે નક્કી નહીં. બધા પાછા પ્રભાવશાળી હોય, વિચારકો થોડાક ભણેલા ગણેલા અને થોડું અધ્યયન કરેલા હોય, થોડાક પ્રભાવશાળી હોય, જેના પ્રભાવમાં આવતા આપણને વાર લાગતી નથી. એ પ્રભાવ ગમેના પ્રભાવમાં આપણે જલ્દી આવતા હોઈએ છીએ. એટલે શ્રી આચાર્યચરણનું પ્રાકટ્ય અને શ્રી ભગવાને આપણને આવો રસ્તો ન બતાવ્યો હોત, અને બીજું આ ભગવત સેવા ન પ્રાપ્ત થઈ હોત તો ભગવત સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો. ઘરમાં રહીને આપણે ભગવત સેવા કરી શકીએ એવી આપણને સાધના પ્રણાલી મળી ગઈ. કોઈ ભટકીએ છીએ તો આ ન મળ્યું હતું ત્યારે કેટલું ભટકવાનું હતું. તો પણ હવેલીઓ મંદિર આજનું ભટકવાનું તો આપણે સેવા ઘરમાં પીડાય તોય ભટકી રહ્યા છીએ. આપણે આવી સેવા કરવાની આચાર્યચરણને અધિકાર ઘરમાં જ આપી દીધો છે આપણે, તોય આપણે ભટકી રહ્યા હોઈએ તો આ જો સાક્ષાત ભગવતા પ્રોક્તમ જો આવો બોધ પ્રાપ્ત ન થયો હોય. અને પાછા દયાનંદ પણ માને છે ને કે આ વેદ તો સાક્ષાત ભગવાનનો નિશ્વાસ રૂપ છે, એ તો માને છે ને વેદ. તો એ નિશ્વાસ રૂપ હોય તો ભગવાન માર્ગ જે છે ભગવતા પ્રોક્તમ કેમ ન હોઈ શકે? વેદ સિવાય શું ભગવાનને કઈ, વેદ સિવાય બીજું ભગવાન કઈ બોલી જ ન શકે? વેદ પણ જો સાક્ષાત ભગવાનના નિશ્વાસ રૂપ હોય તો ભગવાન માર્ગ જે છે એ ભગવતા પ્રોક્તમ કેમ ન હોઈ શકે? ભગવાન કેમ ન કે ભગવાન માર્ગનો બોધ કેમ ન કરી શકે? આ બધા ઘણા બધા પ્રશ્ન છે. તો આપણી વિચાર શક્તિને કુંઠિત કરી દેવામાં આવી. અને એ તો એક બીજી વાત છે કે અત્યારે આપણી અંદર જે સનાતન ધર્મના સામે જે વિદ્રોહના જે બીજ વાવ્યા છે અંગ્રેજોએ, મુસલમાનોએ, એના કારણે જ આપણે અને એવા વિચારકો, લેખકો જે થયા છે સનાતન ધર્મને લખવા વાળા, એના કારણે આપણી બુદ્ધિ પણ એક પ્રકારથી એના પ્રભાવમાં આવીને વિચારી રહી છે. જેમ કે શુદ્ર શબ્દ જે છે એ બહુ અપમાનજનક શબ્દ છે. અપમાનજનક શબ્દ છે, અપમાનજનક શબ્દ નથી. શુદ્ધ કે અપમાનજનક શબ્દ થોડો છે. દલિત કહેવાનું તમને અપમાન નથી લાગતું, કચડાયેલા દલિત, એમાં અપમાન ન લાગે. શુદ્ર એક શબ્દ બોલવામાં અપમાન લાગે, કારણ કે આપણા શાસ્ત્રમાં કયો એટલે અપમાન. અને તમે દલિત કહો, બીસી લખાવો તો તમને અપમાન ન લાગે. બેકવર્ડ ક્લાસ, આ તો બહુ ખરાબ પ્રકાર, પછાત. તો આવો શબ્દ તમને ખરાબ ન લાગે. અંગ્રેજીમાં લખ્યું તો ખરાબ ન લાગે. સંસ્કૃતમાં કોઈ શુદ્ર કે તો ખરાબ, બહુ અપમાનજનક લાગે. આ બધી બીજ વાવી દેવામાં આવ્યા છે આપણી માનસિકતામાં. ના આપણા શુદ્રોને વાંધો હતો, ના આપણા લોકો એટલા શુદ્રોને પણ સનાતન ધર્મમાં એટલો વિશ્વાસ હતો કે હજી પણ છે. હજી પણ આ વૈદિક ધર્મને, સનાતન ધર્મને જે સમજેલા જે શુદ્ર જે છે, અને પુષ્ટિ માર્ગમાં તો જેને જોવું હોય તો જોઈ લે કેવી રીતે સનાતન ધર્મના સિદ્ધાંતોનું પાલન અહીં સ્ત્રીઓ, શુદ્રો કેટલા વિશ્વાસપૂર્વક કરે છે. એનું ઉદાહરણ તો પુષ્ટિ માર્ગ છે. આપણો સંપ્રદાય છે કે આપણા સંપ્રદાયની અંદર વૈષ્ણવ જે શુદ્ર હોય છે એ ગોસ્વામી બાળકો બ્રાહ્મણ હોવાને કારણે મિશ્રી મેવો એ જ અરુગાવે છે. અને એમના હાથનું કઈ સક્રિય અનસક્રિય ન લઈને જરાય અપમાન નથી લાગતું.
શુદ્રો અમે કહે છે કે ભાઈ અમારી શાસ્ત્રીય મર્યાદાને કારણે તમારી સક્રિય